જય દશામાં. આજે આપણે ઘરે દશામાં બેહાડવાના છે. આજે બુધવારે છે અને 12 તારીખે આપણે ઘરે દશામાનું સ્થાપન કરીશું. જો તૈયારી હતી કરી છે અને દશામાં બેહાડી દીધા છે. અને તૈયારી ચાલુ થઈ ગઈ છે. દશામાનું હજી પાઠ કરવાનું હોય આ રીતના બી માતાજીને બેહાડી છે. અને આજથી દશામાના વ્રત ચાલુ થઈ ગયા છે. આજથી દશામાના વ્રત તો તમે જોતા રહેજો જે વિડીયો આપણો દશામાનો આપણે દશામાના વ્રત કરી છીએ. અને તમે લોકો વ્રત કરતા હોય દશામાના તો આપણે આમાં કમેન્ટ કરજો અને શેર કરજો. આપણે કહેજો કે દશામાના વ્રત તમે કરો. દશામાના વ્રત કરો એટલે બહુ સારામાં સારું સુખ અને શાંતિ રહે. તમારા કોઈ જાતની તકલીફ ના રહે. એટલી દશામાની કૃપા. અને અમારા ઘરવાળાને જો હજી તૈયારી કરે છે. જો અમારે આ રીતનું મૂકવાનું હોય દશામાના અંદાજ અહીં આવું દશામાનું બી કરવું પડે. કારણ કે આ રીતથી દશામાના લઈને થાપણ દશામાનું થઈ ગયું છે. અને બીજો આ રીતે બે નારિયેલ બે લોટા હોય એ રીતના બી રાખવાનું હોય. ને દશામાની હજી તૈયારી આપણે ચાલુ જ છે. તમે જોતા રહેજો વિડીયોની અંદર બહુ મજા આવશે. તમને દશામાનો વિડીયો જોશો એટલે તમને બહુ આનંદ થશે. સાથ દશામાને તમે પણ દર્શન કરો અને જુઓ અને એટલે તમને તો ખ્યાલ આવે. અને દશામાના વ્રત રહેતા હોય તો તમે રહેવાનું ચાલુ કરી દેજો. તમને સુખ શાંતિ રહેશે અને દશામાની કૃપા તમારી માથે રહેશે. આવી નવી કૃપા સંધાઈ માથે રહે. દશામાના વ્રત કરે એટલે સંધાય. અમે પણ દશામાના વ્રત કરીશું એટલે જો અમે દશામાં બેહડા છે. અમે પણ જોતા રહેજો આગળ હજુ અમને આપણે કામ બેહાડવાનું ચાલુ છે. હજુ હાલ ચડાવવાનો જો હાલ ચડાવ્યો દશામાને આપણે છબીલ અને ગલાલ હજી દશામાને આપણે બેસાડી એટલે હજી ચડાવવાનું હોય. હજી દશામાનું સ્થાપન થાય ને જો કરવાનું હોય પછી દોરો લેવાનો હોય એમાંથી કરવાનું જે દશામાને ગાંઠવા હોય. જય દશામાં.